नमो यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुखारो सव्वपावपणासुनो मङ्गलाणां च सव्वेसिं परमं हवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जय जिनेन्द्र। આજે ગુરુવાર તારીખ 12મી નવેમ્બર 2020 પૂજ્ય હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ કૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચય એમાં આપણે 5 અતિચારની વાત કરતા હતા, બરોબર કે આગળ વધ્યા? આપણે પહોંચ્યા સૂક્ષ્મ બોધ પછી હવે પ્રત્યાર લેવાનું છે. હવે સૂક્ષ્મ પ્રત્યાહાર બોધ ને? પૂરો થયો હમ. અને પાનું કદાચ 79 હોય કે 80 હોય. હા, પ્રત્યાહાર. હાજી. બહુ કઈ ફરક પડવાનો નથી આમાં કઈ, પણ પ્રત્યાહાર એ યોગનું 5મું અંગ છે. એટલે આ સ્થિરા દૃષ્ટિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી શું બને છે કે સ્વ વિષય અસંપ્રયોગે સ્વચિત્ત સ્વરૂપ અનુકારી ચેન્દ્રિયાણામ પ્રત્યાહાર. એટલે પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોનો નિરોધ. આમ તો એનો અર્થ એમ કે ત્યાગ, એટલે વિષયોનો ત્યાગ બેઝિકલી. તો કે સ્વ વિષય એટલે ઇન્દ્રિયોના પોતપોતાના વિષયો, શબ્દ રૂપ ગંધ રસ અને સ્પર્શ આદિ, આ પૌદ્ગલિક વિષયોમાં આ દ્રષ્ટિવાળાને સંપ્રયોગ હોય છે. પણ અહીં સંપ્રયોગ શબ્દના પ્રયોગથી એમ બતાવ્યું છે કે તેમાં તેમને રુચિ હોતી નથી. એટલે પ્રવૃત્તિ નથી હોતી. પણ પ્રવૃત્તિ કેમ નથી હોતી? કે એમાં રુચિ જ નથી હોતી મૂળમાં. અર્થાત કેમ કે આત્માનો અનુભવ અને આત્માનો આનંદ જેને પ્રાપ્ત કર્યો હોય એને એવો આનંદ બીજે ક્યાંયથી પ્રાપ્ત થાય નહીં. એટલે ઇન્દ્રિયોના વિષયોમાં સ્વાભાવિક રીતે પોતે ત્યાંથી હટી જાય છે. કેમ કે ત્યાં એમને કોઈ રસ જ નથી હોતો. અર્થાત વિષય સુખને તે હેય જ માને છે. હે માને છે કરતા વિશેષ છે અહીંયા, કે માન્યતાના ધોરણે તો છે જ, પણ સાથે સાથે એના કારણે પ્રવૃત્તિના ધોરણમાં પણ એ હે બને છે. એટલે ક્યારેક એ કર્મ ઉદયને કારણે પ્રવૃત્તિ થતી હોય તો પણ એની અંદર જે દ્રઢપણે માન્યતા જે છે એ તો એમ જ છે કે આ મારા આત્માને માટે કલ્યાણકારી નથી, નથી અને નથી જ.
આ સમ્યક દર્શન આત્માના અનુભવનું બળ છે. સમજાયું? સ્વચિત્ત સ્વરૂપ એટલે આત્માના પરિણામ સ્વરૂપ આત્મ સ્વભાવ. તેને અનુકારી એટલે કે તેને અનુકૂળ પરિણામ અર્થાત આત્મ સ્વભાવમાં રમણતા. હવે જેને આત્મ સ્વભાવમાં રમણતા હોય એને બીજે જવું ના ગમે, એથી બહાર નીકળવું ના ગમે. તમે બહાર 115 ડિગ્રી ગરમી હોય અને તમે અહીંયા રૂમની અંદર એર કન્ડિશનમાં બેઠા હો તો તમને બહાર જવું ગમે ખરા? એના જેવી વાત છે. આમ વિભાવ એટલે પૂતગલમાં અનાસક્ત ભાવ અને સ્વભાવ આત્મ સ્વરૂપમાં રમણતા એ પ્રત્યાહારનું લક્ષણ છે. બધું છોડી દીધું છે, છૂટી ગયું છે. રાધર સ્થિરા દ્રષ્ટિવાળો જીવ સહજ રીતે જ ઇન્દ્રિયોનો માલિક હોય છે, પણ ગુલામ નહીં. તેનો ઇન્દ્રિય કે મનનો ઉપયોગ પાપરૂપ નથી હોતો, પણ પાપના નિરોધ રૂપ જ હોય છે. આ દ્રષ્ટિવાળા જીવો પાપ પ્રવૃત્તિ સર્વથા કરતા જ નથી એમ ન કહી શકાય. કારણ કર્મના ઉદયથી અને જે જગ્યાએ પોતે હોય ત્યાં એ વસ્તુ બની શકે. કર્મના ઉદયના કારણે લોભ કામ આદિને વશ થઈને તે પાપ પ્રવૃત્તિ કરતા હોય છે એવું દેખાય છે, પણ એટલું ચોક્કસ છે કે તેમાં તેમની અંશ માત્ર પણ રુચિ હોતી નથી. એટલે માપદંડ શું આવ્યું? તમારી રુચિ ક્યાં છે? તમે ધર્મ કરતા હો, તમે માનો કે હું ધર્મ કરું છું એવી રીતે તમે ધર્મ કરતા હો, પણ તમારી રુચિ ક્યાં છે? ત્યાં રુચિ શેમાં છે? એટલે તમે જોશો કે ધર્મની પ્રવૃત્તિ કે ક્રિયા કરતા કરતા જીવને થાક લાગે છે. એ ખેદ નામનો દોષ છે. અને સંસારની પ્રવૃત્તિ કરતા કરતા જીવ થાકતો નથી. કેમ? તો કે એને રુચિ ત્યાં છે. રુચિ છે માટે એને થાક નથી. તો જો જીવને આત્મામાં રુચિ ઉત્પન્ન થઈ તો આત્મામાં રહેવા માટેની જે એને પુરુષાર્થ કરવો પડે કે કરે એમાં એને ક્યારેય બી થાક ના લાગે. ફરી બધું કામ એનું જે ઉદય પ્રમાણે હોય એ કરી અને ફરી પાછો આત્મ સ્વભાવની અંદર લીન થવા માટેનો એનો પ્રયત્ન હોય. આ રુચિ બતાવે છે. આપણે વિચારવાનું, આપણે જોવાનું કે આપણી રુચિ ક્યાં છે. જો તમને સ્વાધ્યાય, મંત્ર જાપ, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, ભક્તિ આ બધાની અંદર ગણતરી હોય તો સમજી લેવાનું કે હજી તમારી રુચિ એમાં નથી. સમજાણું? જો તમે ગણતરીનો ધર્મ કરતા હો તો તમને એમાં રુચિ નથી. જો રુચિ હશે તો તમે ગણતરી નહીં હોય. કેમ કે ત્યાં તમારો પુરુષાર્થ અને તમારો વીર્ય ત્યાં સ્ફુરે છે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સંદેહ. એટલે આપણું માપદંડ તો આપણી પાસે જ છે. આપણે કોઈને પૂછવા જવું પડે એમ નથી કે મને કઈ વસ્તુ કરવી ગમે છે અને કઈ વસ્તુ કરતી વખતે એમાં આનંદ આવે છે અને કઈ વસ્તુ ફરી એ કરવાનું મન થાય છે. તો જો એના આ પ્રશ્નોના પરિણામે ધર્મ જો આવતો હોય તો સમજવું કે તમને ધર્મમાં રુચિ છે, આત્મામાં રુચિ છે. અને જો ના આવતું હોય તો સમજવાનું કે
આપણને હજી સંસારના પ્રસંગો અને પ્રકારોમાં એટલી જ રુચિ છે. પછી વાતો ઘણી બધી મોટી મોટી કરીએ આપણે, એનો કાંઈ અર્થ પુણ્ય બંધ થાય. ભવાંતરની અંદર સુખ સગવડના સાધનો મળે, પરંતુ માર્ગ ઉપર એક ડગલું પણ પ્રગતિ ના થાય. ખ્યાલ જો તેમને સખેદ પાપ પ્રવૃત્તિ હોય છે. સખેદ એટલે કંટાળો આવે. કોઈ પણ સંસારની પ્રવૃત્તિ કરવી પડે તો એમાં એટલો કંટાળો આવે એમને, એમ તો કે ક્યારે પૂરું થાય, ક્યારે આમાંથી નીકળવું, ક્યારે છૂટવું આમાંથી. છૂટવાની ઝંખના એટલી બધી તીવ્ર બને કે કંઈ ગમે જ નહીં. તેથી જ તેમની પાપ પ્રવૃત્તિને સંવેગસાર કહી છે. તે કર્મજન્ય જ હોય છે. પ્રથમની ચાર દ્રષ્ટિમાં અજ્ઞાનથી થયેલ પાપ પ્રવૃત્તિમાં પાપની રુચિપૂર્વકની પાપ પ્રવૃત્તિ હોય છે, અને પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં પાપની રુચિ વગર કેવળ અભિલાષાથી થયેલ કર્મજન્ય પાપ પ્રવૃત્તિ હોય છે. એટલે વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેની અંદર ફરક પડે છે. અર્થાત વિવેકયુક્ત વગર રુચિથી ખેદપૂર્વકની અને કર્મના વિશિષ્ટ ઉદયથી તે થાય. આટલા વિશેષણો છે. પેલું વિવેકયુક્ત હોય, બીજું વગર રુચિથી હોય, ત્રીજું ખેદપૂર્વકની હોય, અને ચોથું કર્મના વિશિષ્ટ ઉદયથી. આ ચાર વસ્તુ ભળી હોય એમાં. તેમજ છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં કર્મજન્ય પાપ પ્રવૃત્તિમાં અભિલાષા કે રુચિ હોતી નથી. આગળ જગતના જીવો જેમ અશાતે વેદનીય ભોગાંતરાય, લાભાંતરાય આદિ કર્મોની સામે લડતા હોય છે, આપણી તો સતત લડાઈ આની સામે હોય છે. રોગ દરિદ્રતા દુઃખ આદિ અનિષ્ટો ના આવે તે માટે તેઓ સતત પ્રયત્ન કરતા હોય છે. સંસારમાં આપણો પ્રયત્ન તો એ જ છે કે મને રોગ ના આવે, મને દુઃખ ના આવે, મને કોઈ તકલીફ ના આવે. અને એના માટેનો જ આપણો પુરુષાર્થ હોય છે. છતાં કર્મ બળવાન હોય તો એ અનિષ્ટો તેમને ભોગવવા પડે છે, અને ભોગવતી વખતે એ દુઃખી થાય છે જીવ. એમ આ સ્થિરા દ્રષ્ટિવાળા જીવો સતત મોહનીય કર્મની સામે લડતા જ હોય છે. એમની લડત તો હોય છે, પણ લડત કોની સામે હોય છે? મોહનીયની સામે. કેમ કે એ જ કર્મ એવું છે કે જે અનાદિકાળથી આપણા અનંત સંસારને વધારવામાં કારણભૂત છે, મુખ્ય કારણભૂત છે. અને એમાંય જે ચારિત્ર મોહનીય છે એ વિશેષ કરીને એના મૂળની અંદર ઓફકોર્સ દર્શન મોહનીય છે. પણ એ દર્શન મોહનીય કર્મ પ્રગટ થાય છે ચારિત્ર્ય મોહનીય કર્મની અંદર. એટલે કે એનું જે આવિષ્કાર છે એ ચારિત્ર્ય મોહનીયમાં છે.
માટે ચારિત્ર મૌનીનો પુરુષાર્થ કીધો છે. દર્શન મૌન્ય અનાદિકાળથી મિથ્યાત્વ, પણ એ મિથ્યાત્વનું જે બાહ્ય વર્તતું સ્વરૂપ જે છે એ ચારિત્ર મૌન્ય છે, કે જેમાં કષાયની પરિણતિ અને વિષયોની પરિણતિ આ બે વસ્તુ અંદર ભળેલી હોય છે. સમજાણું? તેની સાથે તેમને સંઘર્ષ સતત ચાલુ જ હોય છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી આ ચાલુ હોય છે. કેમ કે શ્રેણીની અંદર પણ પુરુષાર્થ તો એ જ હોય છે. છતાં કર્મ પ્રબળ હોય તો મૌનનો ઉદય તેમને પરવશ બનાવે છે. અને એ જીવોને પણ મૌનનો પ્રબળ ઉદય હોય તો વિવશ બની જાય છે, અને હારે પણ છે, અને ક્યારેક થાકે પણ છે. પણ છતાં પણ અંદરના પરિણામની અંદર જે દ્રઢતા છે, જે સમજ છે, એ સાચી છે, સમ્યક છે. માટે ફરી પાછા પુરુષાર્થ ઉપાડી અને મૌન એને પરાજિત કરે છે. લોભ આદિ તેની પાસે પાપ પ્રવૃત્તિ કરાવે છે, છતાં પેલા જીવોની જેમ રોગ આદિમાં રુચિ નથી, ખેદ જ છે. તેમ આ જીવોને આ બધી પાપ પ્રવૃત્તિમાં રુચિ નથી, ખેદ જ હોય છે, કંટાળો જ હોય છે. તપ્ત લોહ ગોળ કદ પદન્યાસ તુલ્ય, તપેલા લોઢા ઉપર પગ મૂકીને ચાલવું એના જેવું હોય છે. ધગધગતું તપેલું લોઢું હોય એના પર તમને ચાલવાનું હોય તો તમે કેવી રીતે ચાલો? પગ મૂક્યો નથી કે ઉપડ્યો નથી. એવી રીતે એમની પ્રવૃત્તિ આ કર્મના ઉદયમાં હોય. કરી નથી કે ઉપડ્યા નથી, કરી નથી કે ઉપડ્યા નથી. એને તપ્ત લોહ ગોલક પદન્યાસ કહેવાય છે. અર્થાત તપાવેલા લોઢાના ગોળા ઉપર પગ મૂકવો પડે તો માણસ જે રીતે મૂકીને તરત જ ઉપાડી લે, એ રીતે આ જીવો પાપની પ્રવૃત્તિ અરુચિથી જ કરતા હોય છે. ટૂંકમાં રુચિ નથી. રુચિ અંદરનો ભાવ પ્રગટ કરે છે. તમારી જેમાં રુચિ હોય એની પ્રવૃત્તિ તમે હોંશથી કરો, હર્ષથી કરો, આનંદથી કરો, ઉત્સાહથી કરો. અને જો રુચિ ના હોય તો વેઠ. એટલે સંસાર એ જ્ઞાની માટે વેઠ છે, અને અજ્ઞાની માટે ધર્મ એ વેઠ છે. કરે છે, ધર્મ કરે છે. સંસારી જીવ ધર્મ કરે છે, પણ એ કેવી રીતે કરે છે? વેઠ ઉતારતો એવી રીતે. ચાલો થઈ ગયા, આજે મેં સામાયિકનો નિયમ લીધો છે ને, સામાયિક એક થઈ ગઈ મારી, એટલે હવે નિરાત. આજે મારે પૂજાનો નિયમ છે ને, પૂજા થઈ ગઈ, હવે મારે નિરાત. મારે નવકરમણીનો નિયમ છે ને, નવકરમણી થઈ ગઈ ને, નિરાત. આ રીતે કરે છે જીવ ધર્મ. સંસારમાં જેને રસ છે એ ધર્મ કરે છે ત્યારે આ રીતે વેઠ રીતે કરે. ત્યારે જ્ઞાની જે છે એ જ્યારે સંસારની કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે એને એમાં વેઠ જેવું લાગે છે. પતી ગયું, કરી દીધું, ચાલો હવે આપણે આપણામાં, ચાલો આ થઈ ગયું, હવે આપણે આપણા આત્માની અંદર ચાલે છીએ. આ રીતે એનું હોય છે. સમજાણું? આ સાચું છે, સારું છે, કરવા જેવું છે એમ માનવું તે રુચિ કહેવાય છે. શું કીધું? 3 વિશેષણ આપ્યા. આ સાચું છે, આ જ સાચું છે, આ જ સારું છે, અને આ જ કરવા જેવું છે. એવું જ્યારે લાગે ત્યારે તમે કર્યા વગર રહી જ ન શકો. સમકીતી જીવોને કર્મના ઉદયના કારણે પાપ પ્રવૃત્તિનો અભિલાષ થાય, ક્યારેક ઈચ્છા બી થઈ જાય, પણ એ કર્મના ઉદયને કારણે. દાખલા તરીકે પૈસા કમાવાનું મન થાય, પણ તેને કદી તે સારું કરવા જેવું માને નહીં, તેમાં તેની રુચિ ના હોય.
થોડીક ક્યારેક તમને વિરોધાભાસ લાગે આમાં, પણ અંદરની માન્યતા અને બહારની પ્રવૃત્તિ એ બેની અંદર આવું વિષમતા તો રહેવાની જ. સૂક્ષ્મ બોધ, ભ્રાંતિ દોષનું વર્જન અને પ્રત્યાહાર એ ત્રણેય અંગો એકબીજાના કારણ અને પૂરક છે. સૂક્ષ્મ બોધને કારણે ભ્રાંતિ જાય છે, અને ભ્રાંતિ જાય છે એટલે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનો એનો લગાવ અથવા રુચિ જાય છે. એ પ્રત્યાહાર નામનો અંગ આવે છે. ખરું? જેમ કે સૂક્ષ્મ બોધ હોય એટલે ભ્રાંતિ ના હોય, અને પ્રત્યાહાર હોય એ જ રીતે ભ્રાંતિ ન હોય ત્યાં સૂક્ષ્મ બોધ અને પ્રત્યાહાર હોય જ. એ ટૂંકમાં ભ્રાંતિ દોષ જાય એટલે ટૂંકમાં સ્પષ્ટ થઈ ગઈ વાત. હું કોણ છું એની સ્પષ્ટતા ત્યારે હોય એને સમય દૃષ્ટિ જીવને. તો અહીંયા પ્રશ્ન લેશો સાહેબ? હાજી 154 પહેલા. હાજી ચાલો. મને એક પ્રશ્ન હતો. હમ. આ જે ધર્મમાં જે ખેદ થાય છે, હમ. એટલે રુચિનો અભાવ કીધો આપણે, એ પણ કર્મનો ઉદય હોય તો એમાં એને દમનથી એને રોકી શકાય કે તો એવું નથી, તો હું ધર્મ કર્યા જ કરીશ, એવો નિર્ણય કરી શકીએ આપણે જ્યાં સુધી, હા જેટલી હદ સુધી થાય તેટલો. પહેલો ઉપાય તો દમન જ છે. ઓકે, અમે અને પછી શમન આવે. બરાબર. બરોબર છે. બીજા કોઈને પ્રશ્ન? પછી અંકિત બોલો. ચેતનાબેન છે. હા, તને ઉપર છે કે? ગિરીશભાઈ પ્રણામ. પ્રણામ. આપણે તમે પેલી 4 ચીજો કીધી ને કે વિવેકયુક્ત, વગર રુચિથી, ખેદપૂર્વક અને કર્મના વિશિષ્ટ ઉદયથી. તો આમાં જે પાપ પ્રવૃત્તિ છે, પણ પાપ પ્રવૃત્તિ વિવેકયુક્ત કેવી રીતે કહેવાય? કેવી રીતે પાપ પ્રવૃત્તિ શું? એ કેમ એવું કહે છે વિવેકયુક્ત? પાપ પ્રવૃત્તિ વિવેકયુક્ત કેવી રીતે કહેવાય? એટલે કે સંસારની પ્રવૃત્તિ તમે કરતા પણ એમાં તમારો વિવેક હોય, તમે બેફામ ના કરતા હો, તમે વિચાર્યા વગર ન કરતા હો. જો કોઈ પણ સંસારની પ્રવૃત્તિ કરો તમે, ધારો કે તમે રસોડામાં તમારું કામ કરતા હો, બરોબર, ત્યાં પણ તમે જૈનાપૂર્વક વિવેકપૂર્વક તમે કરો. શું કે મારા માટે આ સંસારની પ્રવૃત્તિ પાપ પ્રવૃત્તિ છે, પણ જો એમાં હું વિવેકપૂર્વક કરું તો ઓછામાં ઓછું મને કર્મ બંધ થાય. એવી જાગૃતિ ખરી કે નહીં? આપણે સંસારની પ્રવૃત્તિ કરતા હોય છે, પણ જાગૃતિ એટલે રાખીએ છીએ ને કે મારાથી ઓછામાં ઓછું કર્મ બંધ થાય, ઓછામાં ઓછું પાપ થાય. આપણા માટે અત્યારે શું છે, જીવને માટે કે મિનિમાઇઝ કરીએ છીએ આપણે. સમજો ને? આપણે જૈના રાખીએ છીએ, શું કરીએ છીએ? ભગવાને એમ કીધું કે દરેક જીવ કોઈ જીવની હિંસા નહીં કરવાની, બરોબર? તેમાં એકેન્દ્રીય જીવ આવ્યા કે નહીં? બરાબર. સ્થાવર જીવ આવી ગયા પાંચે પાંચ. છતાં પણ એ કેન્દ્રીય જીવોની આપણે સંસારમાં રહેલા ગ્રસ્ત માટે જે એની રક્ષા કરવી અસંભવિત છે. માટે શું કરીએ છીએ આપણે? ઓછામાં ઓછી મિનિમાઇઝ કરીએ છીએ આપણે. તો પાપ પ્રવૃત્તિ તો છે જ, પણ ત્યાં વિવેક મૂકીએ છીએ આપણે. બેફામ પણ નથી કરતા, એ વિવેક કહેવાય. બરોબર? બેઠું કઈ? બેઠું. બરાબર. પરફેક્ટ. બરાબર. પછી નવીનભાઈ કે સ્મિતાબેન બોલો. પ્રત્યાહાર અને સંયમ એમાં ફેર કઈ ખરો? એકની અંદર ઇન્દ્રિયોનો સંયમ છે
બીજામાં એના વિષયો પ્રત્યે અરુચિ છે. એટલે અહીંયા જે વાત ચાલે છે એ હા. ઇન્દ્રિયોના સંયમની વાત છે કે હા. એના વિષયોની? હા તો હા. અહીંયા પ્રત્યાહાર જે કહે છે એ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેની અરુચિ. અને સંયમમાં અને સંયમની અંદર એ વિષયો તો છે જ, પણ એની અંદર તમારું કંટ્રોલ છે. એટલે તમે એને બેફામપણે નથી યુઝ કરતા અને એમાં રસ નથી, રુચિ નથી. એટલે નહીં તો સમજાયું? સમજાયું નહીં હજી. એટલે બેમાં કઈ રીતે ફર આવી ગયું? એટલે આમ તો બંનેના પરિણામ તો સરખા જ આવવાના, સરખા જવાના. પણ એકની અંદર શું છે કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે તમારે અમુક તો ઇન્દ્રિયોના વિષયો તમારા સંસારમાં ભોગવવાના જ છે. રાઈટ. છો, પીવાના છો, જોવાના છો, ફરવાના છો, હરવાનું બધું, પણ એમાં સંયમ એટલે કે મર્યાદા. ઓકે. અને બીજામાં શું છે પ્રત્યાહારમાં કે એના પ્રત્યેની જે રુચિ છે અત્યારે એ નથી, એ છોડી દીધી છે. હવે એ ઇન્દ્રિયોના વિષયો વિષયો છે પણ એના માટે રુચિ નથી. એ આપણે ગમતા નથી. અચ્છા, એટલે બીજામાં એક્શન છે, બીજામાં એક્શન છે ને એનું રિઝલ્ટ છે સંયમમાં. રાઈટ. અને એમાં તો સંયમમાં તો શું છે કે વી આર કંટ્રોલિંગ દેટ. આપણને ખબર છે કે આ તો છે જ, બધી ઇન્દ્રિયોના વિષયોને ભોગવટો તો છે જ જીવને, બરાબર. પણ એ જેટલું બને એટલું છોડવા માંગે છે. ઓકે. અને એ છોડવાનો જે ભાવ છે ને એને પ્રત્યાહાર કહેવાય. એટલે પછી પેલામાં આવી જાય પાંચમા ગુણસ્થાનકમાં આવીએ ત્યારે સંયમમાં આવીએ જે આપણે માનીએ. હા, એટલે ત્યાં તે સ્મૃતિ આવે. ઓકે, થેન્ક યુ. એટલે એમાં શું ત્યાગ છે, એમાં ત્યાગ છે. અચ્છા, ત્યાગ તમે કર્યો એટલે પ્રત્યાહાર થયો એટલે ઓટોમેટિકલી સંયમ આવી ગયો ને એમાં. ઓકે, એ રીતે. બરાબર. થેન્ક યુ. હવે પ્રશ્ન નથી. ક્રિશભાઈ, આ જે જ્ઞાની પુરુષ જે છે આ કરવા જેવું નથી એમ સતત માને છે, આ સારું નથી એ કરે, એને લીધે દર્શન ભ્રષ્ટ નથી થતા ને? રાઈટ. રુચિ નથી ને માટે. રાઈટ. એને કોન્સ્ટન્ટ જાગૃતિ છે કે હું પાપ કરી રહ્યો છું પણ એ કરવા જેવું નથી. ઓકે. એમાંથી ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે મારા એવા સંજોગો આવે કે જેથી કરીને મારે આવું ના કરવું પડે, એવું સતત એના મનની અંદર હોય. અને જો પાપનો ઉદય હોય તો એ પાપ ત્યારે નિર્જળ જાય ત્યારે ત્યારે માન્યતામાં તો દ્રઢતા હોય, પણ એમાં વચમાં દમન લાવી શકે. એટલે માન્યતામાં દ્રઢતા હોય તો ભરત ચક્રવર્તી અને બાહુબલી 12 વર્ષ યુદ્ધ કરે છે, બંને સમકીથી જીવ છે. તો યુદ્ધ સારું નથી એ તો માન્યતા દ્રઢ છે, પણ ઉદય એવો છે એટલે કરવું પડે છે એટલે કરે છે. બરોબર. એનો દાખલો લઈને આપણે એવું ના કરી શકીએ. જો આપણે એવું કરવા જઈએ તો આપણે ફસાઈએ. રાઈટ. આપણે હજી નિમિત્તાધીન જીવન છે. હા, હજી આપણે તો હજી સંસારના રસિયા છીએ, એટલે એ ક્યારેય બી એવું મનમાં નહીં લેતા કે ભરત ચક્રવર્તી એને બાહુબલી તો 12 વર્ષ યુદ્ધ કર્યું, તો હું મારા ભાઈઓ સાથે બહેનો સાથે બધાની સાથે સાધર્મિકો સાથે ઝઘડા કર્યું તો એમાં વાંધો નથી. ઓલા 12 વર્ષ કર્યું તો હું 2 વર્ષ તો કરું નહીં. મત્સ્ય ને ક્યાંય હોય જઈશ. હા, ત્યાં છે ને તંદુરિયા મસ્ત યાદ રાખવાનું. કાંઈ કર્યા વગર સાતમી નરકે ગયો. એક ક્ષણ ને અજાગૃતિ ખપે નહીં. તો પછી બરોબર. બધાને પ્રશ્ન નથી ને? હવે તો ગાથા 154 એનું જો અહીંયા કારણ જ આપ્યું છે. આ દ્રષ્ટિવાળા જીવોનો વૈરાગ્ય જ્વલંત હોય છે.
એ જ્વલંત વૈરાગ્ય જ અમને જાગૃત રાખે છે. સંસારની બધી જ ચેષ્ટા તેમને અસુંદર લાગે છે. બોલો, અસુંદર એટલે બિહામણી. અને આપણને તો સંસારની બધી પ્રવૃત્તિ મજાની લાગે છે. લાગે છે ને? ના સાહેબ, હવે નથી લાગતું. ફસાઈ ગયા એવું લાગે છે. પણ પૂછો ઘણાને, આમ કેટલો રસપૂર્વક તમને એને પોતાના સંસારની વાતો કરે, કેટલા રસપૂર્વક, એ જ બતાવે એ સંસારમાં કેટલો રસ છે. ચક્રવર્તીની સંસારની ચેષ્ટા પણ તેમને નાનું બાળક ધૂળમાં ક્રીડા કરે, રેતીના ઘર બનાવે તેના જેવી જ લાગે છે. બાળ ધૂલીનો આપ્યું છે ને દાખલો એમને મહોપાધ્યાયજીએ. એ રેતીના ઘર જેમ નાશવંત છે, પવનનો ઝપાટો લાગતો ભાંગી જવાના છે, તેમ ખબર છે. બાળકો નાના હોય ત્યારે ઓલા દરિયાકાંઠે રેતીમાં ઘર બનાવે, બરાબર, અને પછી સાંજ પડે મમ્મી પપ્પાને બોલાવે કે ચાલો ડિનર ઇઝ રેડી. તો એ જે બનાવે એને જ લાત મારીને નીકળી જાય, Yeah. ખરું. અને નહીં તો એ બનાવતો હોય ત્યારે કોઈ એને અડે તો એને ગમે નહીં. Yeah. અને જ્યારે એને ખબર પડે કે હવે જવાનું છે, રાત બહાર નીકળી જાય. એવું સમય દ્રષ્ટિને લાગે. પવનનો ઝપાટો લાગતા જ ભાંગી જવાના છે, તેમ ચક્રવર્તીની 6 ખંડની બુદ્ધિ પણ એટલી જ અસ્થિર નાશવંત છે. ધૂળમાં ક્રીડા કરવાથી બાળકનું શરીર, કપડાં વગેરે ધૂળથી મલિન થાય છે, તેમ સંસારની ચેષ્ટાથી આત્મા કર્મરસથી મલિન થાય છે. રેતીના ઘર બનાવવામાં બાળકને આનંદ આવે છે, કારણ કે તે અજ્ઞાન છે. સમજુ અને મોટો બન્યા પછી તેને તેમાં આનંદ નથી આવતો. પણ ઘણા તો મોટા હોય તો એને બાળક જેવા જ હોય છે. એમ સંસારની ચેષ્ટામાં જગતના લોકોને જે આનંદ આવે છે, તેમાં તેમની અજ્ઞાનતા અને મૂર્ખાઈ જ કારણ છે. હવે આ કોઈને કીધું તો કેવું લાગે? એ સાંભળો તો અહીંયા આવે છે બધા. ખરેખર? હા, આઈ હોપ સો. નહીં તો શું કરવા આવે? અરે ઘણા કારણો છે આવવાના, એકલું આ નથી. આપણે તો આવું મને આપણે માનીએ એવું બોધ લેવા આવે છે મારા ભાઈ. બોધ લેવા આવે, બરોબર. હું તો પરમાત્માને પ્રાર્થના કરું કે બધા બોધ લેવા માટે જ આ શાસ્ત્રોનો અભ્યાસ કરે. પણ બોધ, જે બોધ સમ્યક દર્શનની અંદર પરિણમે, એ બોધ સાચો બોધ છે. યસ. એટલે જે બોધ આત્માના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપની સાથે જોડાયેલો હોય, એ બોધ સમ્યક દર્શનની અંદર પરિણમે છે. આ જ ગ્રંથની અંદર પૂજ્યશ્રી બતાવે છે, યોગ દર્શી સમુચ્ચયમાં જ. ગયા વખતે આપણે કીધું તેનું. સ્થિરા દૃષ્ટિવાળા જીવોને ગ્રંથિ ભેદથી થયેલ સૂક્ષ્મ બોધના કારણે તેમાં લેશ પણ આનંદ આવતો નથી. આ પહેલાની ચોથી દ્રષ્ટિમાં પણ વૈરાગ્ય હતો જ, પણ અજ્ઞાનતાના કારણે સંસારની કોઈ ચેષ્ટા તેમને સારી પણ લાગતી હતી. જ્યારે આ દ્રષ્ટિવાળાને તો ચક્રવર્તી અને દેવેન્દ્રના સાંસારિક સુખોવાળી પ્રવૃત્તિ પણ બાળકની ધૂળી ક્રીડાની પ્રવૃત્તિ સમાન લાગે છે. બાળ ધૂળી. પછી તેમને શ્રુત જ્ઞાન સમ્યક પરિણિત થયું હોવાથી વૈરાગ્યની સાથે સાથે તેમનો વિવેક પણ જ્વલંત છે. સારા સારનો વિવેક, હે ઉપાધિનો વિવેક પણ એટલો જ જ્વલંત હોય છે જેટલો વૈરાગ્ય જ્વલંત છે. તે અંતર્મુખી બન્યા છે, તેથી પૌદ્ગલિક પદાર્થોને તે તત્વદ્રષ્ટિથી જ મૂલવે છે.
જગતના પદાર્થોને જોઈને બાહ્ય દ્રષ્ટિવાળા જીવ અંજાઈ જાય છે. આ વારંવાર આપણે કહીએ છીએ કે જગતના પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. અને એ ક્યારે? તો કે આત્માનું આશ્ચર્ય તમને લાગે કે આવે ત્યારે જ તમે જગતના પદાર્થોનું આશ્ચર્ય ભૂલાશે તમારાથી, નહીં તો આપણાથી નહીં ભૂલાય. ત્યારે આ સ્થિરા દ્રષ્ટિવાળા જીવોને તત્વથી સ્થિતિથી બધા પદાર્થો ઝાંઝવાના જળ જેવા, આકાશમાં તથા ગંધર્વ નગર જેવા અથવા તો સ્વપ્નની સદૃશ અસાર લાગે છે. સ્વપ્ન જેવા બાહ્ય જગત પ્રત્યેની તેમની સંપૂર્ણ આસ્થા તૂટી ગઈ હોય છે. આસ્થાને શ્રદ્ધા જ નથી, બહારની અંદરથી કાંઈ પ્રાપ્ત થવાનું નથી એવું દ્રઢપણે થઈ ગયું. આ વૈરાગ્ય છે. બહારના કોઈ પણ સંજોગો અથવા પદાર્થો મને સુખ આપવા માટે સક્ષમ છે જ નહીં, આવું જેને દ્રઢ થયું છે એ સમ્યક દ્રષ્ટિ જેવું છે. એટલે એની શ્રદ્ધાની અંદર આ વસ્તુ આવે. અને કેમ એ શ્રદ્ધામાં આવે છે? તો કે ત્રિકાળી ધ્રુવ એવા પોતાના સ્વરૂપની શ્રદ્ધા થઈ છે. અખંડ એવા અવિનાશી માત્ર જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા પોતાના સ્વરૂપની જે શ્રદ્ધા કરી છે જેણે, એવા સમયદ્રષ્ટિ જીવને માટે સંસારની તરફની દ્રષ્ટિ એમની આવી હોય છે. કે એવું પૂછે કે આ સૂક્ષ્મ બોધનો પ્રભાવ છે આ સ્થિરા દ્રષ્ટિ? હાજી, હાજી. ઓકે. સૂક્ષ્મ બોધ વગર આ બની ના શકે. અને સૂક્ષ્મ બોધની વાત આપણે કરી હતી. આપણે હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ પોતે જ કહે છે, એની વ્યાખ્યા કરી છે એમણે. એકચ્યુઅલી સમય દ્રષ્ટિની પ્રાપ્તિના મૂળમાં તો તેના બેઝમાં સૂક્ષ્મ બોધ જ છે. બરોબર. અને એ સૂક્ષ્મ બોધ નું કારણ પોતાના ત્રિકાળી ધ્રુવ એવા સ્વરૂપ વિશેની જે શ્રદ્ધા છે, એની સાથે જે જોડાયેલો છે જીવ, એના કારણે છે કે આ હું છું. એ અનુભૂતિ જે છે એમાંથી નીકળેલો છે. સમજો? હાજી. એટલે તે માને છે, માન્યતામાં છે, જગતમાં સર્વશ્રેષ્ઠ તત્વ હોય તો તે એક આત્મતત્વ જ છે. બરોબર. બોલો હવે બીજી કોઈ વસ્તુ છે આના કરતા વધારે શ્રેષ્ઠ? તો જ્યાં સુધી આપણને બીજી વસ્તુઓ શ્રેષ્ઠ લાગે છે ત્યાં સુધી આત્મા નથી ગમવાનો. અને જ્યાં સુધી આત્મા નહીં ગમે ત્યાં સુધી આત્મા મળવાનો પણ નથી. અને આત્માની અનુભૂતિ તો બહુ દૂરની વાત થઈ ગઈ. તો જ્ઞાનમય એટલે કે જ્યોતિર્મય અમૂર્ત હોવાથી એકમાત્ર આત્મતત્વ જ રોગ અને પીડા રહિત છે. રોગ અને પીડા એ મૂર્તનો સ્વભાવ છે, અમૂર્તનો નહીં. તે સિવાયનું બધું જ ઉપાધિમય અને નકામું છે. આ ગોખ્યા કરવાનું છે. પૂતગલમાં પ્રવૃત્તિ એ પ્રભાવ છે. કોઈ પણ પૂતગલની પ્રવૃત્તિ જે થાય છે, પછી પાંચ ઇન્દ્રિયોના વિષયો હોય કે સંસારના બીજા પદાર્થો હોય, પ્રભાવ તે આત્માની વિતરાગતા અને ઉપશમ સુખ રોકનાર છે એમ તે જાણે છે. પરમાં જેટલા ગયા એટલા આપણો ઉપયોગ જેટલો પરમાં ગયો એ સ્વમાંથી નીકળ્યા આપણે એટલે આપણા વિતરાગ સ્વરૂપને છોડીને સંસાર ભાવ બચાવી ગયા આપણે. રાગ દ્વેષના પરિણામ
સંસારમાં ગયા તમે તો સંસારમાં રાગ અને દ્વેષના જ પરિણામ છે. મૂળમાં આપણે વિતરાગ છીએ, પણ એની વિકૃતિ આપણને રાગ અને દ્વેષના પરિણામમાં લઈ જાય છે. અને જો વિતરાગતા આપણી પોતાની પ્રાપ્ત કરવી હોય તો આ રાગ અને દ્વેષની જે પરિણતિ છે એને ધીમે ધીમે ઓળખી અને એનાથી છૂટવાનું છે. કોઈના પ્રત્યે રાગ પણ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ પણ નહીં. ધીમે ધીમે કરી અને આ પ્રયત્ન અને આ પ્રયાસ અને આ અભ્યાસ કરવાનો છે. કેમ કે પોતાનું જે વિતરાગ સ્વરૂપ છે એની પ્રાપ્તિ કરીએ. પહેલું તો વિતરાગ સ્વરૂપ એ હું છું, મારું વિતરાગ સ્વરૂપ એટલે હું વિતરાગ છું. અંદરથી મૂળમાં મારા દ્રવ્યની અંદર પર્યાયમાં ભલે નથી, પણ દ્રવ્ય તો મારું વિતરાગ સ્વભાવવાળું જ છે. આ દ્રઢ થવું જોઈએ. સમ્યક દ્રષ્ટિને પૂતગલની અસર હોતી નથી એમ નહીં. કર્મના ઉદય તેને પૂતગલની અસર હોય છે, પણ તેને તે બરાબર ઓળખે છે કે આ મારો સ્વભાવ નથી, આ હું નથી, આ મારું નથી. હું આમાં કંઈક કરી ના શકું કે હું આને કંઈ ભોગવી ના શકું. માત્ર જાણી શકું મારા આત્માને અહિત કરશે, પ્રભાવ છે અને મારા આત્માને અહિત કરશે. નિશ્ચય અને વ્યવહાર શબ્દરૂપે તેણે કદાચ ન સાંભળ્યા હોય છતાં પરિણતિ રૂપે તેને તેનું જ્ઞાન અવશ્ય હોય છે. એને પરિણામ તો એ પામ્યું છે. એના હૃદયની અંદર, એના આત્માની અંદર આ પરિણામ એનું અવશ્ય દ્રઢ થયું હોય છે. તેને આત્મા અને કર્મનું ભેદ જ્ઞાન હોય છે. કેમ કે એની પ્રજ્ઞા જે છે, વિવેકપૂર્વકની નું જ્ઞાન એનું અત્યારે હવે એને ત્યાં આ ભેદ કરાવે છે. એટલે નિશ્ચયથી તે આત્માને શુદ્ધ બુદ્ધ અને મુક્ત જ માને છે. એટલે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ હું છું, આ મારું સ્વરૂપ છે એવું એની માન્યતાની અંદર દ્રઢ છે. આત્મા આત્માના સ્વભાવમાં રહે છે અને પૂતગલ પૂતગલના સ્વભાવમાં રહે છે એમ તે નિશ્ચિત રીતે સમજે છે. બંને વસ્તુનું પરિણમન અલગ અલગ છે, બંનેનું સ્વતંત્ર છે પરિણમન, અને બંને સ્વતંત્ર રીતે પોતે પોતાનામાં જ પરિણામ પામે છે. એટલે જે કંઈ ફેરફાર થાય છે એ પોતાની યોગ્યતા પ્રમાણે એમાં ફેરફાર થયા કરે છે. દરેક દ્રવ્યની પર્યાય ક્ષણે ક્ષણે બદલાતી હોય છે, પણ એ પર્યાય જે બદલાય છે તો જીવની પર્યાય જીવત્વ જ હોય અને જળની પર્યાય જડત્વ જ હોય. આ બેનું ભેળસેળ ક્યારેય બી ન થાય. જીવ ક્યારેય જડત્વ ના પામે અને જડ ક્યારેય જીવત્વ ના પામે. બરાબર. આ સ્પષ્ટ રીતે એને ખ્યાલ હોય. શ્રદ્ધામાં હોય અને પછી પ્રવૃત્તિમાં ઓછી વધતી હોય, પણ શ્રદ્ધામાં તો દ્રઢતાપૂર્વક હોય. સમજ્યો? હાજી. એમ તે નિશ્ચિત રીતે સમજે. જેમ કમળાનો રોગ થયો હોય તો માણસને બધી જ વસ્તુ પીડિત દેખાય, પણ તેને અંદરની સમજણ છે કે કમળાના કારણે મને આ બધું પીળું દેખાય, બાકી બધું ધોળું જ છે. તેમ આત્મા અને કર્મ જુદા હોવા છતાં જીવને મિથ્યાત્વનો રોગ લાગુ પડે છે. તેના સંસ્કારથી આત્મા કર્મથી બંધાઈ ગયો છે એમ લાગે છે, પણ આ ખોટો ભ્રમ છે એમ અંદરની સમજણ સમકી તેને હોય છે. આ ખોટી રીતે મને આવી રીતના દેખાય છે કે જે ભ્રમ છે એ ભ્રમ એને ભ્રમ રૂપે જ લાગે. આપણને સાચું લાગે, મિથ્યાત્વી જીવને સાચું લાગે. આમ જ હોય સંસારનું સ્વરૂપ, આમ જ છે. હું કરી શકું છું, હું ભોગવી શકું છું, હું જાણી શકું છું, આ બધા ભાવો
સંસારના ભાવો અજ્ઞાનીને હોય છે, પણ જ્ઞાનીને એ નથી હોતા. કારણ કે જ્યારે આ ભ્રમ ટળે છે ત્યારે જ નિશ્ચય નયનું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. નિશ્ચય નયનું સમ્યક્ત્વ સાતમા ગુણસ્થાન કે લગભગ હોય. અને મારું શું, પારકું શું, તેની સાચી સમજ આવે છે. સમજ આવ્યા પછી જ આગળ જતા તે આચરણમાં આવે છે. હવે પ્રશ્ન લેવો તો લઈ લે. કુસુમબેન વેઇટ કરી રહ્યા છે. બોલો. ગિરીશભાઈ, અહીંયા એમ કીધું ને શ્રુત જ્ઞાન સમ્યક પરિણિત થયું હોય, એટલે એ સમ્યક જ્ઞાન થયું. શ્રુત જ્ઞાન સમ્યક રીતે જ્યારે પરિણિત થાય ત્યારે એ જ જ્ઞાન, એ જ શ્રુત જ્ઞાન. બરાબર. જેને મતિ જ્ઞાનના ઉપયોગની અંદર સમ્યક્ત્વ આવ્યું ને, એના કારણે એનું શ્રુત જ્ઞાન પણ સમ્યક બને છે. અચ્છા, એટલે સમ્યક જ્ઞાન થયું. હા, શ્રુત જ્ઞાન. હા, બોલો 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 બોલો. અને જેને વૈરાગ્ય હોય એની સાથે એને વિવેક હોય જ. સામાન્ય રીતે એવું હોય. હા, સામાન્ય રીતે જેને વૈરાગ્ય દ્રઢ છે એને જીવનમાં વિવેક આવે છે. અચ્છા. સારા વિવેક હોય એ પદનો વિવેક આવે છે. બરાબર. નહીં તો પછી વૈરાગ્ય જ ના કહેવાય. અને અંતર્મુખી બન્યા એટલે બહિર્મુખી જીવને પૌદ્ગલિક પદાર્થ તત્વદ્રષ્ટિથી મૂલ્ય કરી જ ન શકે. ફરી વખત શું કીધું? આમાં એમ કીધું ને કે તે અંતર્મુખી બન્યા છે તેથી પૌદ્ગલિક પદાર્થોને તે તત્વદ્રષ્ટિથી જ મૂલવે છે. હા હા, એ તો બરોબર. એટલે બહિર્મુખ જે હોય એ લોકો પૌદ્ગલિક પદાર્થોને એ રીતે મૂલવી ના શકે. ના ના ના, કેમ કે એની દ્રષ્ટિમાં જ નથી ને. એની દ્રષ્ટિની અંદર જ એ નથી ને. પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેની આસક્તિ છે ને, ત્યાં અંદરથી આસક્તિ છે. આ મારા છે, આની અંદર હું કંઈ કરી શકું છું અને હું ભોગવી શકું છું. આ બધા ભાવોને કારણે એ યથાર્થ રીતે મારાથી અલગ છે એવું તો વિચારી નથી શકતા. એટલે જ્ઞાની જયારે એવું નથી વિચારતા કે હું આમ કરી શકું છું, આમ પામી શકું છું, આમ ભોગવી શકું છું, તેને બદલે એ લોકો શું વિચારે છે કે મારું કઈ છે જ નહીં, એવી રીતે વિચારે છે. કર્મના ઉદય વશ કદાચ કરવું પડે તો પણ એમાં એમની રુચિ ના હોય. એ બરાબર, પણ એમનું થિંકિંગ શું હોય છે? થિંકિંગ આ પર છે, આ હું નથી, મારું નથી, હું કંઈ કરી ના શકું, હું ભોગવી ના શકું, હું માત્ર જાણી શકું. અચ્છા. માત્ર મારા જ્ઞાનના ઉપયોગની અંદર આ વસ્તુ આમ જણાય, એથી વિશેષ કાંઈ નહીં. ન તો એમાં હું કંઈ કરી શકું, ન તો કોઈ એમને ભોગવી શકું, ન તો એમાં કોઈ ફેરફાર કરી શકું. એ જ્ઞાની એ સ્પષ્ટપણે જાણે છે. અને છતાંય યોગ્ય જે હોય, ઉચિત હોય એ કરે પણ છે. પણ ત્યારે એમની માન્યતામાં કે બુદ્ધિમાં નથી કે હું એટલે એ નિર્લેપતા ઉપર વધારે ભાર મૂકે છે. ટોટલ નિર્લેપતા. થેન્ક યુ. કર્મના ઉદયની જાગૃતિ અતિ વિશેષ હોય છે, એમ કહેવાય. બહુ જાગૃત હોય. જાગૃત હોય પણ એ સ્વાભાવિક બની હોય, એટલે એમને ક્યાં વિચાર ના કરવો પડે. એમાં એને શ્રમ નથી. હે? એમાં એને શ્રમ નથી. ના, શ્રમ નથી એમાં. અચ્છા, સહજ છે. અંકિત એવા કસ્ટમર. રૂપાબેન ને પ્રશ્ન છે. બોલો રૂપાબેન. જય જિનેન્દ્ર અંકલ. મારો ક્વેશ્ચન એ થાય છે કે તમે જે કીધું કે જગતના પદાર્થનું આશ્ચર્ય ભૂલવાનું છે, તો ઇફ આઈ લુક એટ માય ડેલી એક્ટિવિટી, દરેક વસ્તુમાં આશ્ચર્ય થાય છે કે આજે સવારે બ્રેકફાસ્ટ સારો થયો,
કે આજે કામ સારું થયું કે એની જોડે બરાબર કામ થયું નહીં, કે આજે કોઈ બી દરેકે એક સ્ટેપ એક એક્ટિવિટી જો આપણી દિવસ દરમિયાનની વિચારીએ તો દરેકે દરેકમાં આશ્ચર્ય તો ભરેલું જ છે, કારણ કે એનાથી અને મૂળમાં જ્યાં સુધી એ વસ્તુ પર આપણી દ્રષ્ટિ ના જાય ત્યાં સુધી આ બધી વસ્તુઓ ઇટ્સ લાઈક એન એક્સરસાઇઝ ઇન ફ્યુટિલિટી. તો એના માટે હાઉ ડુ વી સ્ટાર્ટ ધ બેબી સ્ટેપ્સ? કારણ કે what are the things that, કારણ કે ઇટ્સ લાઈક અ catch 22. ના ના ના, એમ નહીં, એવું નથી. તમે એક પ્રવૃત્તિ તમારી હોય ને સવારે સાંજ સુધી, એ પ્રવૃત્તિની અંદર તમે માત્ર જાગૃત થાઓ. કરતી વખતે તમે જાગૃત બનો. તમે બ્રેકફાસ્ટ કરતી વખતે તમે જાગૃત બનો. કોણ ખાય છે અને આ શું છે? આ પદાર્થ જે સામે આવ્યો એ મને મારી ભૂખને સંતોષવા માટે એટલા પૂરતું. પછી આ સારું છે, આ નથી સારું, એવો જે આપણે અંદર ભાવ ઉમેરીએ છીએ ને એટલે બંધાઈએ છીએ આપણે એને ભાવ આપીએ તો આપણે બંધાઈએ, આપણે ત્યાં આવે, આપણી પાસે આવે, આપણે અંદર જતી રહે. એ વસ્તુ આપણામાં આવે છે. તમે ભાવ ના આપો તો વસ્તુ ના આવે અંદર, એ ત્યાં રહી જાય. ભલે તમે એને આરોગી, તમે એને ભોગવી, પણ ભોગ તમારા આત્મા સુધી ના પહોંચ્યો, શરીરના સ્તર સુધી રહ્યો. સમજાયું છે? સ્વાદ તમને આવ્યો, બરોબર? ચાલો એક વસ્તુ તમને સ્વાદિષ્ટ સવારના પરમાં મળી તમને, તો સ્વાદ આવ્યો, તો સ્વાદને જાણો. તમારું કામ માત્ર જાણવાનું છે, અને જાણવાનું કામ હોય તો પછી એમાં આશ્ચર્યનું ક્યાં વાત જ રહી? તો દરેક જગતની દરેક ઘટનાઓ, દરેક પ્રસંગો, દરેક બિનાઓ બનતી જ હોય છે, પછી એમાં આશ્ચર્ય શું? એટલે બહુ ઘણી અતિ જાગૃતિ માંગી લે, કારણ કે ક્ષણે ક્ષણે આપણો એટલે એને શબ્દ વાપર્યો ઇટર્નલ વિજિલન્સ, સતત જાગૃતિ. એટલે ત્યાં જે મુનિ જ્યારે આહાર વાપરતા હોય ત્યારે આ આહાર મારા સંયમ ધર્મને, મારા સંયમ ધર્મના પાલન માટે મને ઉપયોગી છે એવું ભગવાને કીધું છે. માટે આ આહારને હું અત્યારે એનો ઉપયોગ કરું છું. દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે એવું લાગે કે instead of focusing on all the activities, તમે કોઈ બી દિવસ દરમિયાનની જે રૂટીન પ્રવૃત્તિ હોય એમાંથી 2 કે 3 પ્રવૃત્તિ પર ફોકસ કરો, અને એ પ્રવૃત્તિ દરમિયાન તમે જાગૃતિ રાખો કે ભાઈ આ મારે જાગૃતિ રાખવાની છે, એટલે તમારી દ્રષ્ટિ એ બાજુ કેળવાય અને પછી ધીમે ધીમે તમે એમાં ઊંડા ઉતરી શકો. બરોબર બરોબર. ટૂંકમાં નંબર 1 પ્રવૃત્તિ જે છે કે જે આપણને ખાસ કરીને શરૂઆત જેનાથી તમે કરી શકો એ આ આહારની છે. 2 ઇન્દ્રિય આપણી જે છે ને, એ 2 ઇન્દ્રિય આપણને સંસાર પરિભ્રમણમાં મુખ્યતઃ જેણે કામ કર્યું છે, એક રસનેન્દ્રિય અને બીજી ચક્ષુઇન્દ્રિય. તો જે વસ્તુ દેખાય છે, જે વસ્તુ જોવો છો તમે, ક્યારે બી આશ્ચર્ય ના પામો. આ જગતનું સ્વરૂપ આ જ છે, આ જ જગતનું સ્વરૂપ છે. નો વન્ડર, દેર ઇઝ નો વન્ડરલેન્ડ. સમજાણું? અને બીજું રસનેન્દ્રિય. તમે એક આટલો પ્રયોગ કરો ને, જે વસ્તુ તમે વાપરો છો સવારથી સાંજ સુધીમાં, એને માત્ર જોયા કરો અને સ્વાદને માત્ર તમે જાણ્યા કરો. આનો સ્વાદ આવો આવ્યો, મને આવ્યો એમ નહીં, આનો સ્વાદ આવો છે, એને તમે જાણ્યો તો તરત તમે એનાથી અલગ થઈ જશો. આ જ ભેદ જ્ઞાન છે. અને જે દેખાય છે એ આમ જ હોય, એમાં આશ્ચર્ય શું?
એટલે પન્યાજી ભગવંતનું જે વચનામૃત છે ને, એ જગત આખું વ્યવસ્થિત છે. એ ખ્યાલ તમારી બધી ફરિયાદોને ભૂસી નાખશે, એ રીતે કીધું એમણે. પણ આપણે શું લઈએ એનાથી કે જગત બધું વ્યવસ્થિત છે, તમારે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું છે જ નહીં. એ એમ જ થવાનું હતું. સમર્પણમાં ગોશાળો ભગવાનના 2 શિષ્યોને તેજોરી ઈચ્છાથી બાળીને ભસ્મીભૂત કરે છે, એ પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જોયેલું. તો પરમાત્માએ આગળ ઊંચી ના કરી. બોલો. એ તો ઓલા ઇન્દ્ર અને બધા ઘણા બધા હતા ત્યાં, રાજાઓ બી હતા, બધા હતા. એને કીધું હોત તો ગોશાળાને પકડી લીધો હોત ને, તો કંઈ ના કરી શકે. પણ ભગવાન પોતાના જ્ઞાનમાં, એમ આપણે આપણા જ્ઞાનમાં જોતા નથી, પણ આપણને એ તો ખબર પડે ને કે આ વસ્તુ ભગવાને જોઈ છે, આમ બનવાની, અને માટે બની છે. અને છતાં ત્યાં વ્યવહારની દ્રષ્ટિએ, અનિશ્ચય દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ એમાં જે કંઈ મારાથી થતું હોય એ હું સહજપણે જે યોગ્ય હોય, ઉચિત હોય એ અવશ્ય કરવું. પણ ત્યાં અભિમાન નહીં, માન, ત્યાં કોઈ પણ પ્રકારનું ગર્વ વગર, અભિમાન વગર સહજ ભાવે કરો. અને કર્યા પછી એનું ભૂલી જાઓ. કોઈ પણ સારું કામ તમે કરો એને તમે કર્યા પછી ભૂલી જાઓ. આપણે એવડી કહેવત તમને ખબર છે ને, આપણે ઘણી વખત ભૂલીએ છીએ. કુએ મેં ડાલ. હે? નેકી કર કુએ મેં ડાલ. હા, સારું કરવું છે મારે, પણ સારું કરીને કે મારે ફોલાવવું નથી. સારું કર્યા પછી ભૂલી જાઓ. એમ જ બનવાનું હતું માટે બન્યું છે, અને મારો એમાં નિમિત્ત હતું માટે નિમિત્ત બન્યો છું, એમ વિચારો તો તમને કોઈ આશ્ચર્ય રહેશે નહીં, કોઈ વિકલ્પ નહીં રહી ત્યાં. આપણે વિકલ્પની હારમાળ કેમ ચાલે છે? આ જ કારણથી. વિકલ્પ એ અજ્ઞાનની ભૂમિકા છે, અથવા વિકલ્પ એ અજ્ઞાનની ભૂમિકા ઉપર ઉભો છે. ખ્યાલ આવે? તો જ્ઞાનમાંથી વિકલ્પને દૂર કરો તમે, તો જ્ઞાન શુદ્ધ બને, સ્વચ્છ બને. બરાબર. થેન્ક યુ. પછી હવે પ્રશ્ન નથી. જો આગમ નો આગમ તણો ભાવથી સાચો જાણો રે, આત્મ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાચો જી. કૃપાળાસમાં મહોપાધ્યજી આ પદ લઈ આવ્યા. શું કહે છે ત્યાં? બધા શાસ્ત્રોનો તમે સાર જુઓ તો આ એક જ છે. તમારા આત્મભાવમાં તમે સ્થિર થઈ જાઓ અને પરભાવની અંદર થવા દો. એમાં રાચવાની જરૂર નથી, એટલે આશ્ચર્ય પાડવાની જરૂર નથી. એમ જ બનવાનું માટે બન્યું. તો સ્થિરા દ્રષ્ટિમાં નિશ્ચયની આવી સમજણ છે, પણ તેનું આલંબન નથી. તેનું આલંબન અસંગ અનુષ્ઠાનમાં આવે છે. સમજણ છે પણ હજી પ્રયોગમાં નથી મૂક્યો. સમજણ હોવાના કારણે તેમની પ્રવૃત્તિ પ્રત્યાહાર પ્રધાન હોય છે, બધું છોડતા જાય છે. 5 ઇન્દ્રિયોના વિષયનું એમનું. આથી જ ધર્મમાં બાધા કરે, મોક્ષ માર્ગમાં વિઘ્ન ઉભા કરે, એવા કર્મ તેઓ બનતા નથી. સમય દ્રષ્ટિ જ્ઞાની એવા કર્મ નથી બાંધતા. પછી સ્થિરા દ્રષ્ટિવાળા જીવોને સંસારના ભોગ સુખો એ પાપ સખા લાગે છે. એ પાપના જાણે ભાઈબંધ હોય ને,
સંસારના સુખો બોલો એવા લાગે. કારણ જીવ હિંસા આદિ 18 પાપસ્થાન સેવ્યા વગર સંસારના એક પણ ભોગ સુખ મળતા નથી. ખરું? યસ બે પાપ મહત્વના મોટા, અને એમાં એક દ્રવ્ય પાપ છે અને એક ભાવ પાપ છે. 18 પાપ સંઘમાં પહેલું જે પાપ છે એ દ્રવ્ય પાપ છે મોટું, એને કારણે બીજા બધા છે 4 દ્રવ્ય પાપ. અને ભાવ પાપની અંદર છેલ્લું જે 18મું એ મુખ્ય, એને કારણે બધા બાકીના પાપ છે. આમ જે ભોગ સુખો પાપની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તે ઉપાધિ કેવી રીતે બને? આ જીવોને તે હેય જ લાગે છે. જેમ અન્યાય અનિતિથી મેળવેલી લક્ષ્મી તે અલક્ષ્મીને ખેંચી લાવનારી છે, તે દુઃખને ખેંચી લાવનારી છે, દારિદ્રતાને લાવનારી છે, અનેક આપત્તિ અને ભયના જોખમ વાળી છે. તેથી પંડિત પુરુષો એ એવી લક્ષ્મીથી આનંદ પામતા નથી, પણ તેને હેજ જાણે છે. એ જ રીતે પાપ સખા ભોગો આ જીવોને આનંદ આપી શકતા નથી. એવા ભોગ ભોગવવા પડે તો પણ અંતરથી તેઓ વિમુખ જ હોય છે. સંસારના ભોગો પુણ્યથી જ મળે છે અને પુણ્ય ધર્મ કરવાથી જ બંધાય છે. તો પછી સહેજે પ્રશ્ન થાય કે ધર્મથી મળતા ભોગોને ખરાબ કેમ કહેવાય? આ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે પુણ્ય પાપના બંધ અનુબંધ તેમજ ધર્મ વિષયક ફિલોસોફી સમજવી જોઈએ. હવે અહીંયા આપણે સમજાવે, અહીંયા સુધી કોઈ પ્રશ્નો તો નહીં, એની આગળ આ સમજીએ. હાજર થોડુંક સમજવું જરૂરી છે. હર્ષાબેન ને પ્રશ્ન. બરોબર જય જિનેન્દ્ર ગિરીશભાઈ, બરોબર. મને આ દ્રવ્ય પાપ ને જે ભાવ પાપ કીધું ને એની મને જરા બી સમજણ છે નહીં, તો થોડીક એની વિશે મને કહેશો? 18 પાપસ્થાન છે ને. હા. બરોબર. હિંસા, જૂઠ, ચોરી, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન. બરોબર. આ દ્રવ્ય પાપ છે. હા. પછીના જે છે રાગ, દ્વેષ, એ બધા અપ ટુ મિથ્યાત્વ, એ બધા ભાવ પાપ છે. કેમ કે એમાં તમે ભાવ માત્ર કરો છો અને પાપ બંધ છે. એટલે આપણે મનમાં ખોટું જે વિચારીને કર્યું, મનના દર રાગ કર્યો, તમે દ્વેષ કર્યો, હા હા, એ બધા બરાબર. રતિ અરતિ આ બધા, અને મિથ્યાત્વ એ પણ ભાવ. જ્યારે દ્રવ્ય પાપની અંદર મુખ્ય પાપ જે છે એ હિંસા માટે ધર્મ, મુખ્ય ધર્મ કીધું અહિંસા. બરાબર. તો અહિંસા ધર્મને કારણે બીજા 4 જે મુખ્ય પાપ છે દ્રવ્ય પાપ, એ પણ તમે એમાંથી એમાં પણ જતા બચી રહે. શકો. બરાબર. અચ્છા, ભાવ પાપની અંદર મિથ્યાત્વ છે માટે બીજા બધા ભાવ પાપ છે. રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈષમ્ય, પરપરિવાદ, હતી, માયા, મૃષાવાદ, બધા એ ભાવ પાપ છે. હવે મિથ્યાત્વ જો જાય તો બધાય ભાવ પાપ તમારા આપોઆપ જતા રહે. હા, એટલે ધ્યાન આટલું રાખો. એક મેઇન અહિંસા જીવનમાં આવે અને મિથ્યાત્વ જાય. અહિંસા આવે, મિથ્યાત્વ જાય. એટલે અહિંસા આવે અને સમ્યક્ત્વ આવે તો આપણે પાપથી બચી શકીએ. સમજાણું? એટલે અહિંસા આવે તો આપણું મિથ્યાત્વ જાય, ને મિથ્યાત્વ જાય એટલે આપણે પાપથી બચી જઈએ, બરાબર, બચી શકીએ. રાઈટ. ઓકે, થેન્ક યુ. પછી રૂપાબેન. જય જિનેન્દ્ર અંકલ, મને આગળના એક સૂક્ષ્મ બોધમાં એક સવાલ હતો. કેન આઈ આસ્ક ધેટ ક્વેશ્ચન? બોલો. એમાં હતું કે તાપ શુદ્ધિની પરીક્ષા કરવાનું જ્ઞાન કદાચ શાસ્ત્ર અભ્યાસના અભાવના કારણે તેનામાં ન હોય તો પણ તાપ શુદ્ધિનું ફળ તેનામાં હોય છે. કયા પેજ ઉપર છે? 78. સૂક્ષ્મ બોધ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી એ જ પહેલા પેરેગ્રાફમાં 4થી લીટી છે.
આવૃત્તિ ફેર છે ગિરીશભાઈ. ફરી વાર બોલતો, શું શું કીધું તે? તાપ શુદ્ધિની પરીક્ષા કરવાનું જ્ઞાન કદાચ શાસ્ત્ર અભ્યાસના અભાવના કારણે તેનામાં ન હોય તો પણ તાપ શુદ્ધિનું ફળ તેનામાં હોય છે. હા, તાપ શુદ્ધિ એટલે તપાવીને જે શુદ્ધિ છે કે નહીં, શુદ્ધ છે કે સોનું કે નહીં એ કરે ને, સોનાને તપાવે. બરોબર, એટલે એમ જીવની અંદર પણ પોતે તપે, એટલે કે કષ્ટો સહન કરે અને ખબર પડે કે પોતે કેટલો સ્થિર રહી શકે છે. સમજાણું? તો જો તાપ શુદ્ધિની પરીક્ષા કરવાનું જ્ઞાન કદાચ શાસ્ત્ર અભ્યાસના અભાવના કારણે તેનામાં ન હોય, એને આ ખ્યાલ ન હોય છતાં તો પણ તેની અભિમુખતા એની વચ્ચે નહીં, તેનામાં તો પણ તાપ શુદ્ધિનું ફળ તેનામાં હોય છે. એટલે કે ભલે આટલું જાણતો નથી માનો, પણ એને જીવનમાં આ પ્રયોગમાં લાવી અને જોયું તો છે જ, એને તપાસ્યું તો છે જ કે મારું આ શુદ્ધિકરણ થયું છે કે નહીં. સમજાણું? નહીં સમજાણું? તને પહેલા તાપ શુદ્ધિ ખબર પડી? સોનાને ત્રણ પ્રકારે એની શુદ્ધતાનું પ્રયોગ કરાય છે: કસ, છેદ અને તાપ. ખરું? પહેલા એને આમ ઘસે, કસ, પછી છેદ એટલે એને કાપો મૂકે એના પરથી ખરું, અને પછી તાપ એટલે તપાવે. તો જો એ સાચું સોનું હોય તો એમાંથી શુદ્ધ થઈને બહાર આવે. એમને એવું ને એવું એમ કોઈ પણ જીવ સંમિત દર્શનને પામ્યો હોય તો ગમે તેવી કસોટીમાંથી એ એવો ને એવો બહાર નીકળે શુદ્ધ. હવે એને આ ખબર નથી, પોતાની આ વસ્તુની, આ પ્રયોગની ખબર નથી, પણ પોતે આવામાંથી નીકળ્યો છે પોતે, અને એ શુદ્ધતા પોતે પામ્યો છે એની એને ખાતરી છે. ત્યાં જો એના જીવનમાં કષ્ટો આવ્યા એ જીવને, સમયદર્શી જીવને, બરોબર, અને છતાં પણ એ પોતે પોતાનામાં રહી શક્યો. તો ફળ સ્વરૂપે તો એ પોતે પોતાના આત્માની અંદર દ્રઢ રહી શક્યો. ખરું? તો ફળ સ્વરૂપે પણ હવે એને ખબર હતી કે આ કષ્ટ મેં ભોગવ્યા એ મારો આ કસોટી હતી. કષ્ટો ભોગવ્યા એ એની કસોટી હતી કે જેમાંથી મારી શુદ્ધતા નિખરે છે એવો ખ્યાલ નથી એને. પણ એ નિખર્યો એ ખબર છે એને કે પોતે પાર થયો આ કષ્ટોમાંથી, અને એવો ને એવો રહ્યો. એનું જ્ઞાન, એનું દર્શન, એનું ચારિત્ર એવું ને એવું રહ્યું. એટલે પોતે સમ્યક્ત્વથી વમ્યો નહીં, સમ્યક્ત્વ લખ્યું એ ખબર પડે એ ફળ છે. પણ આ કસોટી એના માટે હતી એને ખબર નથી. સમજાણું? હા, હવે ખ્યાલ આવે. થેન્ક યુ. તો જો ધર્મ, હવે પ્રશ્ન હવે ધર્મ બે પ્રકારનું કીધું, અતાત્વિક અને તાત્વિક. આ બરાબર સમજજો બધા, કારણ કે આમાં જ ખરેખર તો આપણો વ્યવહાર છે. એમાં વ્યવહાર ધર્મ આમાં જ આવે છે, અને એમાંથી નિશ્ચય ધર્મ પ્રગટ થાય છે. પ્રણિધાન આદિ ભાવ ધર્મથી શૂન્ય ધર્મ એ અતાત્વિક છે. પહેલી વ્યાખ્યા. જે તમે ક્રિયા કરો, જે ધર્મ કરો, જે અનુષ્ઠાન કરો, જે ભાવ કરો, એની અંદર પ્રણિધાન આદિ જે કીધા એટલે કે જે એકાગ્રતા પૂર્વકની, સમર્પણના પૂર્ણ ભાવપૂર્વકની ધર્મની પ્રવૃત્તિ નથી.
જેના પાયામાં પ્રણિધાન નથી. પ્રણિધાનની વ્યાખ્યા કરી હતી ને, ખબર છે ને? શું કરી હતી પ્રણિધાનની વ્યાખ્યા? કે જે વિષયની અંદર આપણે અત્યારે વિચારીએ છીએ એ વિષયની અંદર પૂર્ણપણે જાગૃતિપૂર્વક એકાગ્રતાપૂર્વક વર્તવું એ પ્રણિધાન છે. આગળ આપણે પ્રણિધાનની વ્યાખ્યા યોગ શતકમાં પણ કરી હતી. બોલો. સમજાયું? તો તમે નવકારવાળી ગણતા હો, બરોબર? અને ત્યાં તમારી જો એ નવકારવાળીમાં તમારું સમગ્ર ધ્યાન એમાં ન હોય તો એ નવકારવાળીની ક્રિયા જે થઈ એ માત્ર અતાત્વિક ધર્મ થયો. તાત્વિક એટલે તત્વ દ્રષ્ટિએ ધર્મ ન થયો. બેસે છે? હું જ્યારે નવકારવાળી ગણું અને જો મારું ધ્યાન એક મણકા ઉપર નમો અરિહંતાણમ બોલતો હોઉં અને મારું સમગ્ર ધ્યાન એ નમો અરિહંતાણમાં ન રહ્યું તો એ પ્રણિધાન વગરની ક્રિયા બની. અને પ્રણિધાન વગરની ક્રિયા બની માટે એ અતાત્વિક બન્યું. ઉપયોગ વગરની ક્રિયા બની. સમજાયું? ઉપયોગ વગર જે તમે કરો ને એ બધું જ અતાત્વિક. સમજાય છે? તમે કોઈ પણ તમે ધારો કે આપણે આ સાંભળો છો, બરોબર? અત્યારે મન ક્યાં છે તમારું? બોલો. મનની એકાગ્રતા વગર તમે આ સાંભળો ને તો પણ એ પ્રણિધાન વગરનું બન્યું. તો તમારો સ્વાધ્યાય એ પણ અતાત્વિક બન્યો, તાત્વિક ન બન્યો. તત્વ દ્રષ્ટિએ તમે સ્વાધ્યાય નથી કર્યો. બેસે છે? સમજાય છે? ઉપયોગ શૂન્ય જે કંઈ ક્રિયા થાય, ઉપયોગ શૂન્ય જે કંઈ ધર્મ થાય એ બધું અતાત્વિક કહેવાય. જો શું કહે છે? પ્રણિધાન આદિ ભાવ ધર્મથી શૂન્ય ધર્મ એ અતાત્વિક. તેનાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે. બોલો. અનુબંધ ક્યાં પડે છે? ત્યાં શેનો પડે છે? તમારું ચિત્ત જ્યાં હોય ને, જ્યાં રમણ કરતું હોય ને ત્યાંથી અનુબંધ ખેંચે છે. અને જે ક્રિયા કરો છો ને એમાં સામાન્ય પુણ્ય બંધાય છે. બોલો. કઈ બેસે છે? કે પછી વન્ડરલેન્ડ લાગે છે આ બધી? હા, પાપાનુબંધી પુણ્ય એ શું કરે કે એનાથી મળતા ભોગો પાપનો બંધ કરાવીને સંસારમાં રખડાવે છે. આ તો સર્વતા હે જ છે. કયો હવે? તમે ઓછું કરો ને, ઓછો ધર્મ કરો ને તો ચાલશે. પણ જે કરો તે ઉપયોગપૂર્વક કરો. કરાપુરુષ માણસો હંમેશા એમ કહેતા કે જે તમે અને બીજે એમ કહેતા કે તમે અત્યારે બેઠા છો નવકારવાળી ગણવા, બરોબર? તમે અત્યારે તો નવકારવાળી ગણવા બેઠા, તમે બીજું કાંઈ કરી શકવાનું નથી અત્યારે. એ તો બરોબર છે. નવકારવાળી ગણતા હો તમે ત્યારે તમે બીજું કંઈ કરી શકો?
કોઈ પણ સંસ્થાનું કામ કરી શકો ત્યારે ન કરી શકો તો પછી તમારો ઉપયોગ કેમ આમાં નથી રાખતા એમ કહેતા. ચાલો હું તમને કહું, તમે સામાયિક કરવા બેઠા છો, બરોબર? હવે સામાયિક કરવા બેઠા છો ત્યારે તમે બીજું કંઈ કરી શકવાનો છો? સંસ્થાનું કોઈ પણ કામ કરી શકવાનો છો? નથી ક્યાં જઈ આવવાના, નથી જ્યાં આવવાના, જ્યાં આવવાના નથી, જવાનું નથી, આવવાનું નથી. કોઈ બીજું કાંઈ કરવાનું નથી તમારે. તો પછી સામાયિકની અંદર તમારો ઉપયોગ કેમ નથી રહેતો? કેમ? તો કે જો એ સામાયિકથી જે પુણ્ય બંધાય છે, અનુબંધ શેનો પડે છે? જ્યાં તમે છો એનો અનુબંધ પડે છે. તમે સામાયિકમાં હો તો સામાયિકનો અનુબંધ પડે છે, તમે સંભાવમાં હો તો સંભાવનો અનુબંધ પડે છે. પણ તમે જો ત્યાં સામાયિક નામની ક્રિયા કરો છો તો તમારું શરીર બેઠું છે ત્યાં ક્રિયા કરવા માટે, અને તમારું મન અને તમારો ભાવ તો બીજો ક્યાંક છે, ઉપયોગ તમારો ક્યાંક છે. તો જ્યાં એ ઉપયોગ છે એનો અનુબંધ પડે છે. સમજાણું? તમારું મન જ્યાં છે ને, એ જ્યાં મન છે એનો અનુબંધ તમને અહીંયા પડે છે. એક શેઠ સામાયિક કરવા બેઠા હતા ઘરમાં. કોઈ બહારથી આવે છે, પૂછે છે કે ફલાણા શેઠ છે ઘરમાં? ત્યારે શેઠની દીકરાની બહુ કહે છે ના, એ તો ઢેઢવાડે ગયા છે. શું કહે છે? ઢેઢવાડે ગયા છે. એટલે બોલો તો ભાઈ ત્યાં ચાલ્યો ગયો બિચારો, એ શેઠ તો અહીંયા છે નહીં. હવે સામાયિક પૂરી થઈ તો શેઠનો પિત્તો ગયો, એ બહુને કહે છે કે અલી હું અહીંયા બેઠો સામાયિક કરું છું અને તું ઓલાને કહે છે ઢેઢવાડે ગયો છે. તો કે તમારા મનની અંદર વિચારો શું ચાલતા હોય? જે એની પાસે તમારે જે લેણું બેણું કંઈ દેવાનું છે એના વિચારમાં હતા ને તમે, તો શું કહો એને? તમે અહીંયા હતા કે ત્યાં હતા? ઢેઢવાડે જ હતા ને તમે. બોલો, હવે તમે સામે કરો બેઠા હો અને તમારું મન દોડતું હોય બીજે ક્યાંક, તો તમને કોઈ આવીને પૂછે કે ભાઈ ફલાણા બેન કે ફલાણા ભાઈ શું છે? હવે કોઈ તમને તમારા માટે જવાબ આપે એ તો ઢેઢવાડે ગયા છે, તો તમને કેવું લાગે? બોલો, એવું થાય છે કે નહીં આપણે? હા, આપણે ભલે ઢેઢવાડે નથી જતા, પણ ત્યાં તો નથી જોતા ને, ક્યાંક બીજે જ હોય છે ને. તત્વ દ્રષ્ટિથી આ પાપાનુબંધી પુણ્ય કેમ કે શુભ ક્રિયા છે. સામાયિકના ઉપકરણો લઈને બેઠા છો તમે એટલે, અને સૂત્રો બોલ્યા છો એટલે શુભ ક્રિયા છે, શુભ ભાવ નથી. શુભ ભાવ વડે મને શુદ્ધ કરો. મનની શુદ્ધિ અને આત્માની શુદ્ધિ શુભ ભાવ વડે થવાની છે, શુભ ક્રિયા વડે નહીં. કોઈ જગ્યાએ નથી કીધું શાસ્ત્રમાં કે શુભ ક્રિયાથી તમારા મનની કે આત્માની શુદ્ધિ થાય. ક્યાંય નથી કીધું. બધી જગ્યાએ એમ કીધું છે કે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો. જો અહીંયા એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે જ્યાં ઉપયોગ છે એની અનુમોદના થઈ રહી છે, જે અનુષ્ઠાન કરે છે એની ત્યાં ઉપયોગ નથી એટલે એની અનુમોદના થતી નથી. એને લીધે જ આ પાપનો અનુબંધ પડે છે ને, જેની અનુમોદના થાય છે એને લીધે. ઉપયોગ જ્યાં હોય એની અનુમોદના કહેવાય. બરાબર. તો ઉપયોગ ક્યાં છે? એ તો અશુભમાં જવાનું ને, રખડતા તો ક્યાં જવાનું? હે, કે રખડતા તો અશુભમાં જ જવાનું ને, બીજે ક્યાં જવાનું? અશુભમાં જાય નહીં, રખડતા અશુભમાં જાય છે. એ કરતા શું છે કે શુભની ક્રિયા કરતી વખતે જો શુભમાં તમારો ઉપયોગ ના રહ્યો તો એ અશુભ જ ગણાય. રાઈટ. એના એ ઉપરાંત પછી ક્યાં બીજી અશુભ વિચારો કરવાનો છે ત્યારે માટે
એટલે પ્રણિધાન આદિ ભાવ ધર્મથી યુક્ત ધર્મ તાત્વિક છે. તેવા તાત્વિક ધર્મથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તે પુણ્ય બે પ્રકારનું હોય છે. એક નિરવધ્ય પુણ્ય અને સાવધ્ય પુણ્ય. નિરવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય, આ પુણ્ય ઉત્તમ પ્રકારની ધર્મ સામગ્રીને પ્રાપ્ત કરાવે છે. તીર્થંકરપણાની વૃદ્ધિ તેમજ જંબુસ્વામી, વજ્રસ્વામી જેવા કોઈ મહાન આચાર્ય આદિની ધર્મ પ્રભાવ શક્તિ કે જેમાં સૌભાગ્ય, અમોઘ દેશના શક્તિ, તપ શક્તિ આદિ પ્રભાવક ગુણોના કારણે પ્રભાવિત થઈને અનેક જીવો ધર્મ માર્ગમાં જોડાય છે. આ બધું નિરવધ્ય પુણ્ય છે. આ પૂરું બાંધીને આવ્યા છે. માટે પોતે ધર્મ કરવો હોય કે બીજાને ધર્મ પમાડવો હોય તેના માટે ઘણી ઘણી પુણ્ય પ્રકૃતિના ઉદયની જરૂર પડે છે. એટલે આપણા સાહેબજીની વાત કરો કે પન્યાજી ભગવંતની વાત કરો કે કલાપુરુષની મહારાજ સાહેબની વાત કરો તો એ બધા કેટલી પુણ્ય રાશિના સ્વામી હતા. પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી હતા. બોલો, એમની નિશ્રામાં કેટલાય જીવો ધર્મ પામતા હતા અને પામે છે, પામી રહ્યા છે. અને બીજાને ધર્મ પમાડવો હોય ને એના માટે તો પોતાનો પુણ્યનો પ્રકર્ષ એટલો બધો જોઈએ કે બીજા એમની વાતને માને અથવા સ્વીકારે. તો એવા પુણ્યના સ્વામી હતા કલાપુરુષરી મહારાજ સાહેબ અને આપણા સાહેબ અને પન્યાજી ભગવંત વગેરે, ઇન્ક્લુડિંગ જય ગોસ્વામી મહારાજ સાહેબ. જો ધર્મના મર્મને સમજી શકાય એવી બુદ્ધિની પટુતા, માર્ગાનુસારી ક્ષોભ, આગમનો અભિનિવેશ, ધર્મમય ચિત્ત, આવી ધર્મ સામગ્રીને ધર્મ કરવા માટે ઘણી આવશ્યકતા હોય છે. આપણા જીવનમાં આ બધું જોઈએ. તે ધર્મ સામગ્રીને મેળવી આપનાર પુણ્ય નિરવધ્ય પુણ્ય છે. આ નિરવધ્ય પુણ્ય શુદ્ધ ધર્મ કરવાથી બંધાય છે, અને જેની વાત આપણને પંચસૂત્રકાર પણ કરે છે. ભવિતવ્યતા ભાવસ્થિતિના પરિપાક માટે પણ આવું શુદ્ધ ધર્મ જોઈએ. સંસાર અને સંસારના સાધનોમાં આ નિર્વધ્ય પુણ્ય શુદ્ધ ધર્મ કરવાથી બંધાય છે. વિવેક અને તાત્વિક વૈરાગ્યથી કરાયેલો ધર્મ એ શુદ્ધ ધર્મ છે. વિવેક સારસાનો હે ઉપાધિનો, અને તાત્વિક વૈરાગ્ય, વૈરાગ્ય કેવું જોઈએ? તત્વદ્રષ્ટિથી વૈરાગ્ય, એ પરની કોઈ પણ આશંસા ન હોય જેનામાં, અને સંસારના બધા જ પદાર્થો અને પ્રકારો કેવળ દુઃખ ફરક છે, દુઃખાનુબંધી છે અને દુઃખરૂપ જ છે. આવું જેને સ્પષ્ટ પ્રણિધાન થયું છે, આવું જેને એકાગ્રતાપૂર્વકનું અંદરથી દ્રઢ સંકલ્પ થયો છે, દ્રઢતા થઈ છે, એ જીવ છે આ વસ્તુ પામી શકે છે. જો સંસાર અને સંસારના સાધનોમાં હે બુદ્ધિ, અને મોક્ષ અને મોક્ષના સાધનોમાં ઉપાધિ બુદ્ધિ એ વિવેક છે. એ ઉપાધિનો વિવેક ધ્યાન. બરોબર. હવે આવે છે સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્યનો આ બીજો ભેદ છે. તે પણ તાત્વિક ધર્મથી જ બંધાય છે. તે દેવલોકના અને મનુષ્યના ઊંચા પ્રકારના ભોગ સુખો પ્રાપ્ત કરાવે છે. તેથી તેટલો કાળ તેને અવિરતિજન્ય પ્રમાદનું સેવન કરવું પડે છે.
એટલે એનાથી ત્યાગ થતો નથી એવા જીવોથી, કે જે જીવોએ આવું પુણ્ય બાંધ્યું હોય અને ઘણી બધી સામગ્રીની પ્રાપ્તિ કરી હોય છતાં પણ એ સંસારની અંદર ત્યાગ ન કરી શકે, વિરતિ ધર્મ એને પ્રાપ્ત ન થાય. તેથી તેટલો કાળ તેને અવિરતિજન્ય પ્રમાદનું સેવન કરવું પડે. તીર્થંકરના જીવોને છેલ્લા ભાવમાં વર્ષો સુધી ગ્રસ્તપણામાં રાખનાર આ સાબદ્ય પુણ્ય છે. બોલો, ત્રણ તીર્થંકર પરમાત્મા ચક્રવર્તી હતા, તો એ કયું પુણ્ય હશે કે જેમાં એમને જેમનું અંતઃપુર 192,000 રાણીઓથી ભરેલું હતું. આવું સાવધી પુણ્ય, પુણ્ય તો ખરું ને, એ તો મળે કેવું રીતે? પણ એ બધાનો ત્યાગ કરીએ અને પોતે વૃત્તિ ધર્મ સ્વીકારે છે. આ સાવધી પુણ્ય પણ પુણ્યાનુબંધી છે, એટલે સંકિત ગુણને તે બાદ નથી કરતું. તેની હાજરીમાં સંકિત પ્રાપ્ત કરી શકાય છે, ટકાવી શકાય છે, પણ તે ચારિત્રનો બાદ કરે છે મૂળમાં. જીવને અવૃત્તિમાં રાખે છે, માટે નિશ્ચયને તેને હે ગણે છે. ખ્યાલ આવે? આટલું હોવા છતાં નિશ્ચયને એની દ્રષ્ટિએ એ હે છે. અંતે પમાડે છે છતાં પણ. જ્યારે વ્યવહારના અમુક કક્ષા સુધી તેને ઉપાધિ ગણે છે, પછી પાછળથી ઊંચી કક્ષામાં ચડેલા જીવો માટે તે હે બને છે એમ માને છે. સમય થઈ ગયો છે. તો આમ લાંબુ છે. ચાલો લાંબુ છે. હવે આ બધું જયારે થોડું સમજવું પડશે તો આપણે આગળ લઈએ. સાવધ્ય પુણ્યાનુબંધી પુણ્ય એ અવસરે લઈએ પછી. નિર્વદ્ય પુણ્યાનુબંધી થઈ ગયું, હવે સાવધ્ય પુણ્યાનુબંધી, કારણ કે થોડું વિસ્તારથી છે, એમાં ઘણી બધી વસ્તુ સમજવાની છે માટે. એનો તફાવત પણ કંઈક સૂક્ષ્મ લાગે છે અને સૂક્ષ્મ પણ છે. યસ. અને ઘણા બધા અંદર વિરોધાભાસ આપણે દેખાય એટલે એ બધાને સમજવા પડે છે. ત્યારે લઈએ આપણે સમાધાન આપે છે પાછું. ચાલો, કોઈને પ્રશ્ન હોય તો વિચારીએ, એ તો આગળ અંતમાં કરીએ. પ્રશ્ન નથી. બરોબર. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર પ્રધાન. મહેશભાઈ. Yes, sir. We start with Sudhaben Shah. Sudhaben. હેલો. સુધાબેન. પ્રણામ. સોરી, હું સામાયિકમાં છું. પ્રણામ. છાતામાં છો? હાજી, દેવગુરુ પાસે. બરોબર છે. છાતામાં રહેજો. તમે પણ. Shirishbhai Desai. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. કુસુમબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર કુસુમબેન. રશ્મિભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં ના? હાજી. સુખ શાંતિમાં. ઓકે. હાજી.
રેખાબેન દોશી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? જય જીનેન્દ્ર રેખા. હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. હાજી તમે સાતામાં રહેજો. શીતલબેન શાહ. જય જીનેન્દ્ર શીતલબેન. હા વંદન કરું છું ગિરીશભાઈ. જય જીનેન્દ્ર બેન. જય જીનેન્દ્ર. પુષ્પાબેન. જય જીનેન્દ્ર મામી. જય જીનેન્દ્ર. દેવુભાઈ શાહ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો ને? હાજી દેવગુરુ પ્રસાદ. હાજી સાતામાં રહેજો. હાજી વંદન કરું છું. વંદન કરું છું. હાજી. દેવુભાઈ. જય જીનેન્દ્ર દેવભાઈ. નવીનભાઈ સ્મિતાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર નવીનભાઈ રસોડા. જય જીનેન્દ્ર. હર્ષાબેન ખોજા. જય જીનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. તબિયત સાચવજો. મહેશભાઈ મિતાબેન શાહ. જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર મહેશભાઈ. હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રૂપાબેન શ્રીધરભાઈ કોઠારી. જય જીનેન્દ્ર રૂપા અને શ્રીધર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર અંકલ શાતામાં છો? હા દેવગુરુ પ્રસાદ. વંદન કરું છું. વંદન. જય જીનેન્દ્ર. માલાબેન સંઘવી. જય જીનેન્દ્ર માલા. ગિરીશભાઈ સાતામાં રહેતો. હાજી ત્યાં જોડે. તેજસભાઈ મહેતા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર તેજસ. જય જીનેન્દ્ર. સાતામાં છો ને? હા દેવગુરુ પ્રસાદ બરોબર છે ભાઈ. સરસ સરસ. નવા વર્ષની ને દિવાળી ને નવા વર્ષની શુભકામનાઓ. થેન્ક યુ ફોર એવરીથિંગ. પગે પણ લાગુ છું. અંજનાબેન શાહ. જય જીનેન્દ્ર અંજના. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં રહેજો. હાજી તમે પણ સાતામાં રહેજો. હા બધાને જય જીનેન્દ્ર. કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં રહેજો. જય જીનેન્દ્ર. ઉર્વશીબેન શાહ. જય જીનેન્દ્ર ઉર્વશી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ પગે લાગુ છું. જય જીનેન્દ્ર. તમારે જો જય જીનેન્દ્ર. દીનાબેન પારેખ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર દીના. પાય લાગુ છું. સાતામાં રહેશો જી. હાજી જય જીનેન્દ્ર. દેખાતા નથી. આર્યો અહીંયા જ છું ભાઈ. પાય લાગુ છું. રમેશભાઈ અલકાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો. હાજી તમે પણ જય જીનેન્દ્ર. ચેતનાબેન સાવલા. પ્રણામ ગિરીશભાઈ. જય જીનેન્દ્ર ચેતના. જય જીનેન્દ્ર. પગે લાગુ છું. હાજી. ઈલાબેન દેસાઈ. જય જીનેન્દ્ર ઈલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ પગે લાગુ છું. સાતામાં હશો? હાજી દેવગુરુ પ્રસાદ. અંકિતભાઈ નિકિતાબેન. જય જીનેન્દ્ર અંકલ. જય જીનેન્દ્ર અંકિત અને નિકિતા. જય જીનેન્દ્ર. સાતામાં. હાજી બરોબર છે બધું. નવીનભાઈ ગાંગર. થેન્ક યુ. જય જીનેન્દ્ર નવીનભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. પ્રણામ. સાતામાં રહેજો. શિરીષભાઈ દેસાઈ. જય જીનેન્દ્ર બીજી વાર કઈ વાંધો નહીં. સાતામાં રહેજો ગિરીશભાઈ. દેવુભાઈ અનમ્યુટ થઈ ગયા છે. દેવુભાઈ નીકળી ગયા લાગે છે. દેખાતા નથી. આવી ગયા પાછા. દેવુભાઈ. જય જીનેન્દ્ર દેવુભાઈ તમારું માથું દેખાય છે. કેમેરો બહુ ઊંચો છે ભાઈ. તમે નથી દેખાતા. તમે નથી દેખાતા. તમારી બારી દેખાય છે. ઉભા થઈ જા. ઉભા થઈ જા. ફોન નીચો કરો થોડો. નહીં તો ઉભા થઈ જા. હવે દેખાડા. હવે દેખાડા. બરોબર. જય જીનેન્દ્ર. હાજી.
થેન્ક યુ. પ્રદીપભાઈ શાહ. જય જિનેન્દ્ર. નમસ્તે ગિરીશભાઈ. નમસ્તે જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બાય ધ વે ગિરીશભાઈ નો સ્વાધ્યાય સેટરડે સન્ડે આ સેટરડે સન્ડે પણ છે 10:30 વાગે. એક વાયો છે ને એક આપણો અહીંયા રવિવારનો. રાઈટ. કેલેન્ડરમાં મૂકી દેજો. આઈ થિંક દીપિકાબેન રહી ગયા. દીપિકાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. જય જિનેન્દ્ર દીપિકા. સાટામાં છો ને? હા દેવગુરુ પસાય બરોબર છે તું? બરોબર છે? હા દેવગુરુ પસાય. તમે તબિયત સાચવજો તમારી. પ્રણામ કરું છું. થેન્ક યુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર મહેશભાઈ. જય જિનેન્દ્ર. ચાલો આવજો. જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ આજે I think by mistake I was co-host. તમે co-host થઈ ગયા મારાથી. Yeah, I enjoyed being a co-host. I could see the action going on. Maybe we will put you in rotation. So I couldn't raise my hand. Yeah. We are happy to help if you need help. Okay, I'll remember that. There was a good mistake I made. Yeah. Discovered a new book. Okay. Jai Jinendra everyone. જય જિનેન્દ્ર બધાને પ્રણામ. જય હેપી જિનેન્દ્ર. દિવાળી. જય જિનેન્દ્ર. બધાને હેપી દિવાળી. હેપી દિવાળી. હમણાં એક પ્રશ્ન મૂકવો છે બધાની સામે કે જેને બીજાને મદદ કરવાની ઈચ્છા હોય કમ્પ્યુટર શીખવામાં તો મને કહેજો. We're gonna start a program where young people can help people who need help. Looking for volunteers. મને હેલ્પ ની જરૂર છે તમારી. હા તમે તો રાઈટ એટલે આપણે એવું કઈક ચાલુ કરવાના છીએ મોટે પાયે. એટલે જેને વોલન્ટિયર જેને મદદ કરવાની ઈચ્છા હોય એ કહેજો. પ્રદીપભાઈ એમાં શીખવું હોય તો હાજર રહેવાય એવું કરજો. તમે બીજા ગ્રુપમાં આવી જાઓ. તમારે સ્ટુડન્ટ તરીકે આવવાનું. હા એટલે એ જ કહું છું કે અમારા જેવાને શીખવું હોય એને મદદ થઈ શકે. શીખવાડવા વાળા જેટલા મળશે ને એટલાને બધાને કામે લગાડશે. ભલે ભલે. થેન્ક યુ. થેન્ક યુ. એટલે શ્રીધરભાઈ યાદ આવ્યા, તેજસ યાદ આવ્યો, બધાને કામે લગાડવાનું છે. ઓકે જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. આપણે ગિરીશભાઈ ને પાછું આપી દઈએ. ગિરીશભાઈ છે કે આવી ગયા? લ્યો. જય જિનેન્દ્રભાઈ બધાને. જય જિનેન્દ્ર. હેપી દિવાળી. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. આશીર્વાદ આપજો અમને સાહેબ. હાજી હાજી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. જય જિનેન્દ્ર. ગુડ નાઇટ. થેન્ક યુ બધાને. એટલે આજે આઈડિયા છે ને સાધર્મિક ભક્તિ નો આઈડિયા છે. જેને મદદ જોઈએ અને આપણે આપવાની, અને જેને એવો લાભ લેવો એ સેવા કરે. તો અમે બંધ કરીએ સાહેબ. હાજી હાજી. ઓકે. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ રમેશભાઈ. થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ.